તો આ તરફ કાલાવડના રણુજાના એક લોક ડાયરા કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ પર સોના ચાંદી અને ડોલરનો વરસાદ કરવામાં આવ્યો। મહત્વપૂર્ણ છે કે ખાસ જામનગરના જે સાંસદ છે તે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અહીં પહોંચ્યા હતા અને તેમના પર આ લોક ડાયરામાં ખાસ ભરવાડ સમાજના રામધણી ગ્રુપના જે સભ્યો છે તેમણે પૂનમ માડમનું ડોલર સોના ચાંદીની નોટો અને ભારતીય ચલણીની 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો। કાલાવડના રણુજાના લોકમેળાનો આ કાર્યક્રમ હજારો ભાવિક ભક્તો ત્યાં ઉમટી પડ્યા હતા। ભજનોની રમઝટ વચ્ચે મોબાઈલની ખાસ ફ્લેશ લાઇટથી આરતી પણ કરવામાં આવી અને સમગ્ર કાર્યક્રમમાં ભાવ અને ભક્તિનો એક અનેરો માહોલ છવાઈ ગયો। ભજન, ભોજન અને કીર્તનનો આ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા। રણુજામાં 5 દાયકાથી સતત આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। પારંપરિક વસ્ત્રોમાં લોકો પણ સજ્જ જોવા મળે છે। 3 દિવસીય પરંપરાગત લોકમેળાનું આ ભવ્ય આયોજન દર વર્ષે છેલ્લા 5 દાયકાથી કરવામાં આવે છે।